સુરતની લિંબાયત ઝોન દ્વારા મારુતિનગરમાંથી મદીના મસ્જિદ સુધી દબાણ દૂર કરવાની કામગીરી હાથ ધરી હતી। સુરતમાં વારંવાર દબાણના કારણે ટ્રાફિક સહિતની સમસ્યા સર્જાય છે, ત્યારે સુરત મનપાની લિંબાયત ઝોન દ્વારા મારુતિનગરથી મદીના મસ્જિદ સુધીનો ઝીરો દબાણ દૂર કરવામાં આવ્યો હતો। દબાણ દૂર કરતી વેળાએ કોઈ વિરોધ ન થાય તે માટે લિંબાયત ઝોન દ્વારા બંદોબસ્ત પણ લેવાયો હતો। નામ જયસુખભાઈ રાઠોડ, ડેપ્યુટી એન્જિનિયર સુરત મહાનગરપાલિકા લિંબાયત ઝોન। અત્યારે હાલમાં ટીપી 39 સુધીના લિંબાયતમાં મારુતિનગર સર્કલથી મદીના મસ્જિદ સુધીના આપણા 18 મીટર પહોળાઈના ટીપી રસ્તા ઉપર આપણે દબાણની ડ્રાઈવ લેવામાં આવેલી છે આજે, જેના ભાગરૂપે સુરત મહાનગરપાલિકાના 60 થી 70 જણાનો સ્ટાફ તેમજ પોલીસ ખાતાના પીઆઈ શ્રી તથા ડી સ્ટાફના માણસો સાથે આજે આ ડ્રાઈવ હાથ ધરવામાં આવેલી છે, જેમાં રોડ ઉપરના કાચા પાકા દબાણો દૂર કરવાની કામગીરી હાથ કરવામાં આવેલી છે। કામગીરી આજથી શરૂઆત કરેલી છે। પિરિયોડિકલી અને કામગીરી દર વીકલીથી 15 દિવસના ગાળામાં બી આ કામગીરી કામગીરીના ભાગરૂપે ચાલુ રાખવામાં આવશે। મેસેજ તો એ લોકો સમજી ગયા હશે। એ પહેલાં આ દબાણની કામગીરી પહેલાં આપણે અગાઉ પ્રચારવાનથી પણ બધાને સીધી રીતે આડકતરી રીતે ઇન્ટિમેશન આપવામાં આવેલું હતું કે રસ્તા ઉપર કોઈપણ પ્રકારનું કાચું પાકું દબાણ કરવું નહીં, નહીંતર સુરત મહાનગરપાલિકા દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવશે। જેથી આજે આ ડ્રાઈવ હાથ ધરવામાં આવેલી છે અને એક કન્ટિન્યુ રહેશે જ્યાં સુધી કોઈપણ પ્રકારના દબાણો કાયમી ધોરણે દૂર ન થાય ત્યાં સુધી।